ગુજરાતની વિવિધ શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બાકી રહેલી શિષ્યવૃત્તિની રકમ તાત્કાલિક ચૂકવવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા પાટણ જિલ્લા ચીટનીસ કલેક્ટર ફલજીભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એસસી, એસટી તેમજ એસસીબીસી અને ઈડબ્લ્યુએસ સહિત વિવિધ કેટેગરીના પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે। જો કે અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ હજુ સુધી તેમના બેંક ખાતામાં જમા થઈ જ નથી। વિદ્યાર્થીઓની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ, વેરિફિકેશન, સેક્શન અને પેમેન્ટ જેવી સ્થિતિમાં હોવાનું જણાવાયું છે। જ્યારે કેટલાક કેસમાં બેંક, ડીબીટી, આધાર, એનપીસીઆઈ, ઇન્સ્ટિટ્યૂટ અને વેરિફિકેશન સહિતની ટેકનિકલ અથવા વહીવટી પ્રક્રિયાના કારણે ચૂકવણી અટકાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। સ્કોલરશીપની રકમ સમયસર ન મળતા વિદ્યાર્થીઓને અભ્યાસ ફી તેમજ હોસ્ટેલ ફી, પુસ્તકો, રહેવા જમવા સહિતના શૈક્ષણિક ખર્ચમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બાકી રહેલી સ્કોલરશીપની રકમ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા તેમજ પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા ગુજરાત સરકાર સમક્ષ જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આની ઉપર તત્કાલ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આખા ગુજરાતના એબીવીપીના વિદ્યાર્થીઓ ભેગા થઈને ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી। આવેદનપત્ર આપ્યા બાદ રસ્તો ચક્કાજામ કરવા બાબતે પોલીસ દ્વારા 10 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી હતી।